ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે. સમરણ વિનાની મારી તલપન જાય રામા, સમરણ વિનાની મારી તલપન જાય રામા. ભજન વિનાની મારી ભજન વિનાની મારી ભૂખ ન ભાંગે, ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, ભજન વિનાની મારી ભૂખ ન ભાંગે. સમરણ વિનાની મારી કલ્પન જાય રામા, સમરણ વિનાની મારી તલપન જાય રામા. સમરણ વિનાની મારી કલ્પન જાય રામા. સમરણ વિનાની મારી તલપન જાય રામા. હરભુજી કહે છે, પ્રભુ આપ મને પ્રસન્ન થાઓ, મને દર્શન આપો. કારણ કે પાંખ વગરનું પંખી ઉડી ન શકે, જળ વગરની માછલી જીવી ન શકે. જેમ જળ વગરની માછલી તડફડિયા મારે, એમ હું તમારા દર્શન માટે વલખા મારું છું, તડફડું છું. પાંખ વિના પંખી કેમ હવે ઉડશે, પાંખ વિના પંખી કેમ હવે ઉડશે. જલ બીન મછલીના કેવા હવાલ રામા, જલ બીન મછલીના કેવા હવાલ રામા. જલ બીન મછલીના કેવા હવાલ રામા, જલ બીન મછલીના કેવા હવાલ રામા. ભજન વિનાની મારી ભૂખ ન ભાંગે, ભજન વિનાની મારી ભૂખ ન ભાંગે. જેને તાલાવેલી જાગી જાય, જેને ઝંખના જાગી જાય, ઈશ્વર પ્રત્યે મળવાનો જેને ભાવ પેદા થઈ જાય, अनुराग जागी जाए, जिसको जिज्ञासा कहते हैं, परमात्मा के मिलने के जो भाव पैदा हो जाते हैं, झंखना तालावेली, कब मिले कब मिले कब मिले कब मिले, क्यारे मळे क्यारे मळे. જ્યારે એનો પ્રિયતમ મળે, જ્યારે એનો પ્રેમી મળે, તારે જ એને શાંતિ થાય છે. બાબા રામદેવજી મહારાજને પુકાર કરે છે કે હે રામા, હે નકલંગ, હે રણછોડ, હે દ્વારકાધીશ. એક દિવસ, બે દિવસ, 3 દિવસ થયા, રામદેવજી મહારાજ વિચાર કર્યો કે હું નહીં જાઉં તો કદાચ હરભુજીનું શરીર પડી જાય. એટલે રામદેવજી મહારાજ એકદમ દોડતા હરભુજી મહારાજની સન્મુખ આવે છે. ચિંતા પેઠી પીરને અન થયો એ ગેબીયવા, ભમ્મર ભાલો કરધરી, પછી ઘોડલે થયા સવાર. પીરજી ઘોડલે થયા સવાર. ચિંતા પેઠી પીરને અન સાંભળ્યો જપ ઉચ્ચાર, ભમ્મર ભાલો કરધરી, પછી ઘોડલે થયા. પીરજી
રોડલે થયા અરભુ આંખ ખોલો અને જોઈ તમારી ભક્તિ સવાર રામે માથે હાથ મેલી અન પ્રેમ કર્યો પુકાર પ્રભુને પ્રેમે કર્યો હરભુજીએ બાબા રામદેવજી મહારાજે માથે હાથ મૂક્યો, જાગ્રત અવસ્થા કરી છે, જાગો ઉઠો, ઉઠીએ હરભુજી, ક્યા બાત છે યાર. હરભુજીએ નજર ખોલી, રામદેવજી મહારાજને જોયા છે, એક ધારી નજર સ્થિર થઈ ગઈ, આંખમાંથી અશ્રુઓની ધારા વહે. પરમાત્માના દિવ્ય રૂપના દર્શન કર્યા પછી નયન ભર જાય, આંખમાં આંસુ આવે. મમ ગુણ ગાવત પુલક શરીરા, 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 ગદ ગદ ગીરા નયન બહનીરા, 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 મમ ગુણ ગા પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા. हे परमात्मा, तेरे दर्शन के लिए मेरे नैन तलसते हैं, મારી આંખો તડપા કરે છે. જેની આંખ પવિત્ર થઈ જાય, જેના લોચન સુંદર બની જાય, સુવત્તા નયન બરાબર સુલોચના સુનયના, જેની આંખ પવિત્ર થઈ જાય, જેની દ્રષ્ટિ દિવ્ય બની જાય, સુનયના જેને કહે, જેના નયન સુંદર બની જાય, એ રામને પોંખી શકે, એ રામને ઓળખી શકે, એ રામને જમાઈ બનાવી શકે. લોચન જેના તડપે, તાલાવેલી થાય, ઝંખના થાય, ભૂખ લાગે, ભૂખ, હરિભજનની ભૂખ હોવી જોઈએ. અને ભૂખ વગરનું ભોજન નકામું, ભાવ વગરનું ભજન નકામું, ગળા વગરનું ગાવું નકામું. આ બધું નકામું નિષેધ છે. ભજનની પણ ભૂખ હોય છે. અને જેને ભજનની ભૂખ લાગે, બસ પરમાત્મા એને મળે છે. તાલાવેલી થાય, ઝંખના, મુજારો થાય, આપણી ભાષામાં, તળપદી ભાષામાં, દેહાંતની ભાષામાં કે જેને મુજારો થતો હોય, મુજારો, ગભરામણ થાય. ઠાકર વગર રહેવાય નહીં, ભગવાન વગર રહેવાય. જે ભક્ત કોટીના આત્માઓ થયા છે, એને બધાને મુજારા થયા છે, એને બધાને ઝંખના જાગી. મારો ઠાકર ક્યારે મળે, મારો રામ ક્યારે મળે, મારો ગોપાલ ક્યારે મળે, મારો કૃષ્ણ ક્યારે મળે. મીરાને ઝંખના હતી, નરસૈયાને ઝંખના હતી, તુકારામને ઝંખના હતી, નામદેવને ઝંખના હતી, ભીતરમાં જલન હતી. मीरा की जब पीर मिटे, जब वैद्य शामलियो हो, प्रसिद्ध है, प्रमाण है उसका. मीरा कहती है मेरे 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 हृदय में झंखना है, जब गोविंद मिल जाए तब मेरे को शांति होती, जब तक गोविंद नहीं मिले तब तक मेरी अगन ज्वाला प्रकट होती है. क्या करूं मैं? मीरा की जब पीर मिटे, जब वैद्य शामलियो हो, कोई दवा काम नहीं करे. प्रेम रोगनी पासे विशुद्ध प्रेम, निखालस प्रेम, નિર્સ્વાર્થ ભાવનો પ્રેમ પરમાત્માની સાથે જ્યારે જીવ તદાકાર થઈ જાય અને એ પ્રેમના તાતણે પરમાત્મા બંધાય છે, તુરંત આવે દોડીને. સત્ય પ્રેમ હોય. ના મેં જાનું
वंदन नाम जानू आरती वंदन ना पूजा कीरी ना पूजा कीरी इस खीरी में तो प्रेम दीवानी मेरा दर्द न जाने को येरी मैं तो प्रेम दीवानी मेरा दर्द न जाने को ना मैं जानू आरती वंदन ना मैं जानू आरती वंदन ना पूजा की रीत हेरी में तो और हेरी में तो प्रेम दीवानी मेरा दर्द न जाने को हेरी में तो प्रेम दीवानी मेरा दर्द न जाने को दर्द की मारी दर दर फिरू જેને જે રોગ લાગ્યો હોય ને એના જાણકાર ડોક્ટર પાસે જવું પડે. હાડકાનો ડોક્ટર હોય તો એ હાડકું દુખતું હોય તો એની પાસે જવાય. કાન નાક ગળાનો ડોક્ટર કાનમાં ગળામાં દુખતું હોય તો એની પાસે જવાય. જે ડોક્ટર હોય એની પાસે આપણે દવા લેવા જઈએ તો આપણા રોગમાં ઘટાડો થાય. અને દવા લીધા પછી પરેજી પાળવી પડે, એનો સંયમ અને નિયમ ધારણ કરવા પડે છે. એમ જેને ભગવાનની ભક્તિનું ઘેલું લાગ્યું, જેને રંગ લાગ્યો, જેને તાલાવેલી લાગી, ભૂખ લાગી, એને એવા ડાક્ટર મળી જાય છે, એવા વૈદ્ય મળી જાય. સદગુરુ વૈદ્ય ગણાય છે. અને એ વૈદ્ય દવાના પડીકા આપે એટલે ભીતરમાંથી ભૂખ શાંત થાય. હરભુજીના માથા ઉપર હાથ મૂક્યો છે, હરભુજીને ભક્તિનું વરદાન આપ્યું છે. રામદેવજી મહારાજ કહે છે, હે હરભુ, આ સનાતન ધર્મને ધીરે ધીરે આગળ વધારજો. આ ધર્મની માલપા જે ખોટા વહેમ, અંધશ્રદ્ધા, શ્રદ્ધાનું જે શોષણ કરવા વાળા એમને તમે હટાવજો. મૂળ માર્ગ ઉપર મૂળ માનવ ધર્મનો મંત્ર આપજો. હરભુજીને રામદેવજી મહારાજે આવો આશીર્વાદ આપ્યો. હરભુજીએ હાથ જોડી રામદેવજી મહારાજની સ્તુતિ કરી છે કે શ્રી રામદેવ દયાનિધિ હે જગત કષ્ટ નિવારણમ શ્રી રામ દેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણ. આપણી કથામાં માનની વર્તમાન ધારાસભ્ય શ્રી પટેલ બાબુલાલ જમનાદાસ પટેલ, એપીએસ એમસી ચેરમેન, 10 કોશી કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી અને 10 કોશી કડવા પાટીદાર સમાજના ઉત્તમ દાતા, જેને ભામાશા કહે છે, એવા બાબુભાઈ આપણી કથામાં ઉપસ્થિત થયા છે. તો આપ જોરદાર તાળીઓથી એમને વધાવી લો. જે સમાજની સેવા કરે છે, જે સમાજને સચ્ચી રાહ બતાવે છે, જે સમાજની માટે કંઈક કરી બતાવવા માટે જે સમૂહ લગ્નના મુખ્ય દાતા પણ છે, મેં સાંભળ્યું છે. એમનું નામ પણ રૂબરૂ મુલાકાત થઈ નહોતી. આજ રામદેવજી મહારાજની દયાથી રૂબરૂ મુલાકાત થાય તો બાબુભાઈને વ્યાસગાદી ઉપરથી હું એવો આશીર્વાદ આપું કે આપ પ્રગતિના પંથ ઉપર, આપ રાજકીય ક્ષેત્રે ખૂબ ખૂબ આગળ વધો. મારો રામદેવજી મહારાજ 12 બીજનો ધણી તમને ખૂબ આગળ લઈ જાય. અને આપણા સમાજની માલપા રહેલી બદીઓ, આપણા સમાજની માલપા ધર્મનું જે શોષણ થાય, આપણા સમાજની માલપા જે અંધશ્રદ્ધા, ખોટા વહેમ, એ અમે અને તમે બધા ભેગા મળી અને આ દૂષણને કાઢીએ, નહીંતર આપણો દેશ ખાડે જાય છે. આવા લોકોને ચિંતા છે, એક આવા મહાપુરુષોને ચિંતા છે, ને એક અમારી જેવા સાધુની ચિંતા છે, બાકી કોઈને
ચિંતા નથી. અને આને બચાવવું જરૂરી છે. આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, ખોટા વ્યસનો, ભ્રૂણ હત્યા, ગૌ હત્યા, પાપાચાર, ભ્રષ્ટાચાર, અત્યાચાર, ગામડાની ભોળી પ્રજા એને જાગૃત આવા પુરુષો કરે છે. શામ, દામ અને દંડ અને ભેદ આ ચારેય નીતિથી જરૂર પડે ને સમજાવી, જરૂર પડે ને દામથી, જરૂર પડે ને ભેદથી અને જરૂર પડે ને દંડથી. આ રાજના ચાર વિદુર નીતિની મારી પાસે ચાર પગથિયા છે. સમજાવીને પતે તું ઠીક, પૈસા દઈને દામ દઈને કે ભાઈ લે 500 રૂપિયા લઈ જા, તારે ખાવાનું ન હોય તો તારા ઘરમાં કકળાટ બંધ કરીને આ બધું બંધ કરી દે, 500 રૂપિયા લઈ જા દાન દઈને. એ છતાંય ન માને તો ભેદ. બાબુભાઈ હારે રહેવા વાળા વ્યક્તિને ફોડે ભેદ નીતિ, કૂટનીતિ, જેને રાજનીતિ કહે છે, વિદુર નીતિમાં બતાવ્યું છે. હારે રહેવા વાળા વ્યક્તિ ફૂટી જાય, બસ ભેદ કહે છે. મહાભારત કાળથી આપણા ગીતાજીની મારી પાસે નીતિઓ આપેલી છે. વિદુર ચાણક્ય નીતિમાં બતાવે શામ, દામ, દંડ, ભેદ. છેલ્લે પછી ભેદથી ન માને તો પછી પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. એવા વધારે તો નહીં બોલતો, કારણ કે મારો વિષય આ રાજકારણનો નથી મારો વિષય. પણ હા, ધર્મસત્તા રાજસત્તાની હારે જોડાયેલી તો છે જ. જરૂર પડે તો ધર્મસત્તા અને રાજસત્તા પૂછી શકે, પૂછીને એમાંથી માર્ગ નીકળે. તો એવા બાપભાઈને મારા વ્યાસગાદી ઉપરથી જય રામદેવજી મહારાજ, જય નકલન, આ વ્યાસગાદી આવી અને આવે પોથીને દર્શન કરી અને ત્યાર પછી બાપભાઈનું સન્માન આપણા ગામના ભાઈઓ જે નામ છે એનું થશે. પડ્યું શ્રી રામ રણુજા ધામ આશ્રમ સાયલાવતી બાપુ ફોટો અને બાનું આપું છું અને ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલનું સ્વાગત કરશે. સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલનું સ્વાગત અમારે શ્રી શક્તિપીઠના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પટેલ ફૂલહારથી સ્વાગત કરશે તથા વિસલપુર ગામના સરપંચ શ્રી કેતનભાઈ પટેલ સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. છોટાભાઈ પટેલ, પપ્પાભાઈ પટેલ, અરવિંદભાઈ દરબાર, કાળાજી ઠાકોર, તાળીઓના ગડગડાટ ચાલુ રાખો. અંબાજી મંદિરના ટ્રસ્ટી મફતભાઈ પટેલ, બાબુભાઈ રામાભાઈ પટેલ, સરપંચ વિસલપુર ગામના સરપંચ શ્રી કેતનભાઈ પટેલ. કર્યું આવી ગયા. આવો કારાજી. તાળીઓના ગડગડાટથી વધાવીએ. કાળાજી ઠાકોર, તાળીઓના ગડગડાટથી વધાવીએ. ભેમાભાઈ રણછોડભાઈ રબારી, બાબુભાઈ પટેલ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. તાળીઓના ગડગડાટથી વધાવીએ.
है जान भी देंगे ये वतन तेरे लिए। આપની સમય અનુકૂળતાએ આપને બેસવું હોય તો બેસી શકો છો અને જવું હોય તો જઈ શકો છો. करेंगे ये वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे ये वतन तेरे लिए। બોલીએ બાબા રામદેવજી મહારાજ. महाराज की जय। ધન્યવાદ. મારી કથામાં પહેલો બનાવ કે રાજ સત્તાવાળા પુરુષ કોઈ આવ્યા અને લગભગ મારી કથામાં આવે નહીં, કારણ કે હું આખા બોલો છું એટલે. પણ કે નહીં બાપુ, બાબુભાઈનું કામ સારું છે, આપણે બોલાવીએ. મેં કીધું બોલાવો, સારું કહેવાય. મને તો ઘણા અનુભવ થઈ ગયા બધાના. આનું કાંઈ નક્કી ન કહેવાય. જેની પાસે વાહ હોય એની પાસે ઘોડી માંડે. છતાંય સંતો ઉપર પ્રેમ રાખે, ધર્મ ઉપર પ્રેમ રાખે તો એ લોકો આગળ વધે છે. 11,000 રૂપિયા બાબુભાઈ જમનાદાસ પટેલ તરફથી 11,000 રૂપિયા આવે છે. આવવાના કીધા છે ને. મહારાજની કથામાં હરભુજીને રામદેવજી મહારાજે વચન આપ્યું, ભક્તિનો માર્ગ આપ્યો છે. હરભુજી ત્યારથી હાથમાં સનાતન ધર્મની ધજા લઈ આ મહાધર્મનું, સનાતન ધર્મનું કાર્ય કરે છે. એક દિવસ હરભુજીને એક રબારી જ્ઞાતિના જે રત્નો રાયકો એના સંબંધી, એને સંતાન નહોતું અને એક દિવસ રત્નાને કહે છે કે મારે ત્યાં સંતાન નથી તો શું કરવું? બોલે તું રામદેવજી મહારાજને ત્યાં સમાધિએ જા અને ત્યાં માથું ટેકવી અને કંઈ નિયમ ધારણ કર. એ રત્નાના કહેવાથી ખેરકર ગામ જે પોકરણગઢથી 120 કિલોમીટર દૂર થાય, હરભુજીનું મૂળ ગામ. અને એ ગામનો એક રાયકો બે માણસે સમાધિ પાસે જઈને સંકલ્પ કર્યો. થોડો સમય થયો એટલે એને ત્યાં દીકરાનો જન્મ થયો, પણ દીકરો અંધ હતો, શરીરમાં વજનદાર હતો, હાલી શકતો નહોતો. કહે છે કે દીકરાને પગે લગાડવા ગયા, ભોળા ભાવથી એને કંઈ રણુજા જોયું નથી. એને રામદેવજી મહારાજ કોણ છે, મૂર્તિ છે કે સમાધિ છે કે પુરુષ છે એવો કાંઈ ખબર નહીં. એમને મૂર્તિ માનતા લઈ લીધી. શ્રદ્ધાથી કરેલું કામ હંમેશા સફળ થાય છે. ભલે ભગવાનને આપણે જોયા ન હોય, કંઈ ન હોય. અમારે ઝાંઝરકા ગામ આવ્યું ને, ધંધુકા પાસે, ઝાંઝરકામાં સવા ભગત થયા સંત સવૈયાનાથ. એને એક રબારીની બાઈએ માનતા કરેલી કે મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય ને તો સવા ભગતની માથે નાળિયેર વધેરીશ. માથે એને ખબર નથી, જોયું નથી, એને ખ્યાલ નથી કે સવા ભગત, એને કે મૂર્તિ છે, ભોળા ભાવથી. અને કહે છે કે એ દીકરી, બની ગયેલી ઘટના, એ દીકરી જ્યારે દીકરાને લઈને બાધા પૂરી કરવા ગઈ તો સવા બાપા બેઠા હતા.
એને જ પૂછ્યું કે બાપા સવા બાપાનું મંદિર ક્યાં હતા? કે મંદિર ક્યાંય છે નહીં. તો સવા બાપાની મૂર્તિ ક્યાં? તો કે બેટા હું હજી જીવું છું. ભાવ જે છે ને, શ્રદ્ધા, નિખાલસ ભાવથી, એ કોઈ હસવાની વાત નહીં, શ્રદ્ધાની વાત છે. દીકરીને પસ્તાવો થયો, બેટી તારી માનતા છે ને મારા માથા ઉપર શ્રીફળ વધેરવાની. બોલે હા બાપુ, મને ખબર નહોતી કે તમે જીવો છો ને આવું હોય છે, હું કોઈ દી અહીંયા આવી નથી. એટલે આંખમાંથી આંસુ પડ્યા, રોવા માંડી. બોલે બેટી તારી માનતા પૂરી કરી. બોલે નહીં બાપુ, હું તમારા માથે શ્રીફળ કેમ વધી રહ્યો? મને પાપ લાગે. મારા દીકરોને જ જોતો પણ હું પાપ ને, તમે દીકરો પાછો લઈ લો. વિચાર તો કરો, કેટલી એની શ્રદ્ધા, કેટલી ઊંચી ભાવના. દીકરાને પાછો લઈ લો, તમારા માથે હું નાળિયેર ન વધી રહી શકું. મને ખબર નહોતી, મેં અજાણતા માનતા કરી લીધી. બોલે નહીં બેટા, તારી બાધા પૂરી કર, ચિંતા કરમાં. તને ઠાકર ઉપર, ભગવાન ઉપર ભરોસો છે? બોલે હા. બસ તો એના ઉપર ભરોસો રાખીને તું માનતા કરવા આવી છો, કરી નાખ. તો ઠાકર તારી માનતા મંજૂર કરે. તમે નહીં માનો, હાથમાં શ્રીફળ લઈ અને આમ માથે વધેરવા જાય. એક વેત આ ગુરુ ને ત્યાં નાળિયેર એની મેળાએ ફાટી ગયું ને એક કાચલું જમણી કોર પડ્યું ને એક ડાબી કોર પડ્યું. આ બની ગયેલી ઘટના. શ્રદ્ધા મહાન છે. શ્રદ્ધાથી મૂર્તિ ડોલે, શ્રદ્ધાથી મૂર્તિ વાતું કરે આપણી યારે. હવે આ બે જણાએ આવું નક્કી કરેલું. રામાપીરને જોયા નથી, સમાધિ જોઈ નથી. બે સમાધિ લઈ લીધા, પછી નિરાશ થઈને પાછા આવ્યા. એટલે ભોજા તલાવડીએ બેઠા છે અને હરભુજી બેઠા છે, વડલાના સાહેબ. હરભુજી ઓળખે છે પણ આ બે હરભુજીને ઓળખતા નથી. એટલે પૂછે ક્યાં ગયા હતા? બોલે અમે રણુજા ગયા હતા, રામાપીરે દીકરો દીધો પણ ભેગો ન થયો. એને કારણ કે એ તો માલધારી સમાજની ભાષા એવી, પાછી એ તો ભગવાનને તુકારો કરે. એના ભીતરમાં એવું ન હોય પણ એ ભગવાનને તુકારો કરી દે, એનો ભાવ એવો હોય છે. નહીં, મા દીકરાને નથી કહેતો મારો બાપ આવ્યો, એમ કે બાપ માનો બાપ થોડો હોય. પણ તોય માં નથી ઉમરામ બહેન કે એ મારો બાપ આવ્યો, મારો બાપલ્યો આવ્યો, મારો બાપલ્યો. એમ ભક્ત છે ને ભગવાનને ગાળો હોત દઈ દે. નરસિંહ મહેતાએ કહી દીધું ભગવાનને, તું બે માનો ને બે બાપનો ચોખ્ખું કીધું. તારે અમારી શું પડી હોય? આજ ખાવા ધાન નથી, મારા છોકરા ભૂખ્યા, મારા બાપનું હરાદ કરવું, મારા ઘરમાં એક દાણો નથી. તું બે માનો ને બે બાપ. અને ભગવાન હતો નંદ ને જશોદાનો દીકરો, વસુદેવ અને દેવકીનો દીકરો, બે માન બે બાપ થયા. કઈ ખોટું તો કીધું નથી. એટલે આ હરભુજીને પૂછ્યું આ ગોવાલને ક્યાં ગયા હતા? રામાપીર પાસે ગયા હતા. રામાપીરે કઈ મળ્યો નહીં. મળ્યો હોત ને તો એને કહેવું હતું, શું આ દીકરો દીધો પણ આંધળો દીધો. હરભુજી આમ આંખ બંધ કરી રામદેવજી મહારાજને યાદ કર્યા. રામદેવજી મહારાજ પ્રગટ થયા. બે ઓળખતા નથી કે આ રામાપીર છે. બોલે તમે શું બાધા લીધી હતી? બોલે એને ખીર કરાવવાની, સુરમું ધરાવવાનું. સુરમું તો ધરાવ્યું પણ રામાપીર વગર ખાય ક્યાં? અમારે તો એવું હતું કે હાથો હાથે એને ખવડાવવું ને બે વેણ કેવા ઠપકાના કે આવો છોકરો દીધો હાલી શકતો નથી. હરભુજી રામદેવજી મહારાજ બે મરક મરક હસે છે. ભક્તની ગાળું ભગવાનને મીઠી લાગે, ભક્તના તુકારા ભગવાનને ગમે. બોલે તમે પ્રસાદ ધરાયો, પ્રસાદ ધરાયો પણ કોઈ ખાય તો નહીં, કોઈ હતું તો નહીં, સમાધિ લઈ લીધી, અમારા ભાગ્યમાં દર્શન નહીં ને. રામદેવજી મહારાજે સામેથી પ્રસાદ માંગ્યો, લાવો તો પ્રસાદ થોડો થોડો અમને દો. એની ભાવના છે ને, તમે જોજો ભગવાન કોઈ પણ રીતે ભક્તની ભાવના પૂરી કરે. સામેથી રામાપીરે માંગ્યો પ્રસાદ કે તમે સુરમું ધરાવવા ગયા હતા તો લાવો ને પ્રસાદ અમને દો. પ્રસાદ આપ્યો. રામદેવજી મહારાજે પ્રસાદ ગ્રહણ કર્યો એનો ભાવથી. રામદેવજી મહારાજની પાસે પોતાનું કેસરી જે બાનું હતું ને, એ બાનું એ બેન જે હતી એને કીધું કે આવડો મોટો આવો ધાબળો ગરમ ન ઓઢાડાય, આવું હલકું કપડું ઓઢાડ, છોકરાને ગરમી થાય. એમ કરીને રામદેવજી મહારાજે પોતાનું બાનું
છોકરાને ઉઠાડી દીધું. થોડી વાર થઈ એટલે બંને રામદેવજી મહારાજ હરભુજી વિદાય થયા. આ બે હાલતા થયા, ઘરે ગયા. છોકરાની માથે રામદેવજી મહારાજનું એ બાનું ઓઢાડેલું છે અને અડધી રાત થઈ અને છોકરોને વાસા ઉત્પન્ન થઈ અને બોલ્યો. મૂંગો હતો. હાથ કર્યો, માં. અરે વિચાર કરો, આ મારો છોકરો બોલતો કેમ થયો? અને ભગવાન આવાને જ મળે છે. ભોળા ભાવ હોય ને એને હાથમાં હાથ દઈ અને ખવડાવી પીવડાવીને ભગવાન વયો જાય છે. એના ઘરમાં આંટો મારીને વયો જાય. બહુ આપણે ઘમંડ કરતા હોય ને અહંકાર ને એમ હાલતા હોય ને એમાં ભગવાન આવે નહીં. માં ઊભી થઈને ઘોડિયામાં જોયું તો છોકરો કહે, માં હું તને ભાળું છું. બેટા બોલે, હા. ઘોડિયામાંથી નીચે ઉતરો. બોલે, માં મને હાલતા આવડી ગયું. બોલે, આનું કારણ શું? આન પછી મગજમાં આવ્યું કે હા, ઓલા બે જણા બેઠા હતા ને એ જ રામા પીર હતો. હાલ આપણે બે ન્યા જાય પાછા. છોકરાને તેડીને બે ભોજા તલાવડી આવે ત્યાં રામદેવજી મહારાજ અલોપ થઈ ગયેલા. અને પછી બે જે એ ગાયું છે અને પછી જે ભગવાનને આરાધ કર્યો છે, એ ઠાકર અમને ખબર નહોતી, અજાણતા તે અમને દર્શન દીધા, હવે દર્શન દે. ભગવાન કહે છે, હવે ખલાસ, હવે દર્શન થાય નહીં. હવે તો તમે મારી પાછળ રોવો, રડો. જ્યાં સુધી ભગવાનને નથી જાણતા ત્યાં સુધી ભગવાન આપણી આજુબાજુમાં ફરતો હોય અને જેવો ભગવાનને આપણે જાણવા માંડીએ એટલે પરમાત્મા આખો આખો ભાગે. ખબર ન હોય ત્યાં સુધી આપણા ઘરમાં આંટો મારતો હોય. પછી બે જણાએ અલખનો આરાધ કર્યો. આકાશવાણી થઈ કે હવે હું તમને દર્શન નહીં આપું, તારા દીકરાને હરભુજીને સોંપી દે, તમારા બે માણસનું પ્રારબ્ધ પૂરું થાય. કહે છે કે એ બે માણસ રામદેવજી મહારાજનું સ્મરણ કરતાં કરતાં એ ભોજા તલાવડીએ વડલાની નીચે બેએ પ્રાણ છોડી દીધા. રામદેવજી મહારાજે એને ગતિ આપી. દીકરો હતો એ હરભુજીને આપ્યો. શરીરમાં ભારે હતો, ધીંગો હતો, એટલે એનું નામ પાડ્યું ધીંગારામ. અને એ ધીંગારામ ફરતા ફરતા કચ્છમાં આવે અને કચ્છમાં એના નામ ઉપરથી આખું ગામનું નામ પડ્યું. એનું નામ છે ધ્રંગ તાલુકો. અને જ્યાં એ ધરતી પર દાદા મેકરણ થયા, જીનામ કાપડી, લાલીઓ અને મોતીઓ, કૂતરો ને ગધેડો રાખતા, જીનામ કાપડી. લક્ષ્મણજીનો અવતાર. એક ધારા રામદેવજી મહારાજથી અલગ પડી, કચ્છમાં ગઈ. જુદી જુદી ધારાઓ ક્યાં ક્યાં ગઈ. સમાધિ લીધા પછી રામદેવજી મહારાજ કોને કોને મળ્યા, કઈ રીતે મળ્યા, દલ્લુ શેઠ વાણિયાની કથા, એ કથા આવતીકાલે 2 વાગે કરવામાં આવશે. અત્યારની કથાના અહીંયા વિરામ. એકવાર શ્રદ્ધા અને ભાવથી એ હરે રામ રામ सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम 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 हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम राम हरे राम 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 सीताराम राम 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 सीताराम राम राम सीताराम